આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે તેઓ લોકપાલના નામ પર સુપર ગવર્મેન્ટ બનાવવા માંગે છે. અને ભારત સરકારના જે મોટા મોટા નેતા છે, તાકતવર મંત્રી છે, એ કહે છે કે આજે તમે લોકપાલની ડિમાન્ડ કરી રહ્યા છો. લોકપાલ બનાવીને તમે એક એવી બોડી બનાવવા ઈચ્છો છો જે બધાની ઉપર રાજ કરે, સુપર સરકાર બનાવવા ઈચ્છો છો તમે. એવું નથી. અમે માંગ કરી રહ્યા છીએ કે લોકપાલ બિલ જેવા કાયદા બનાવો જેનાથી કરપ્શનને બ્રેક લાગશે, ભારત ભ્રષ્ટાચાર મુક્ત ભારત નિર્માણ થશે. આ અમે માંગ કરી રહ્યા છીએ અને એના માટે અમે લોકો જે સિવિલ સોસાયટી તરફથી આ માંગ ચાલી રહી છે, આ કોઈ એમાં કોઈ લોકો આ સરકાર પર કોઈ એવું પ્રેશર નથી લાવી રહ્યા અમે લોકો. ના, પણ અન્ના, જે બિલ બનાવી રહ્યા છો ને તમે, હવે અરવિંદ કેજરીવાલ એના વિશે વધારે કહી શકે છે અને ખાસ કરીને તમારા પર એ વધારે આરોપ લાગ્યો છે કે તમે એવું બિલ બનાવવા ઈચ્છો છો અને એવા માણસને લોકપાલ બનાવવા ઈચ્છો છો કે જેની પાસે ભગવાન કરતાં પણ વધારે તાકાત હોય, જે પ્રધાનમંત્રીથી પણ મોટો હોય, જે મુખ્ય ન્યાયાધીશથી પણ મોટો હોય. જો આ ખોટી અફવા છે અને ઘણા બધા લોકોના મનમાં ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. લોકપાલ જ્યાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ હશે, એની પાસે જો પ્રધાનમંત્રીની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવશે કે ચીફ જસ્ટિસની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવશે અથવા જો MP કે મંત્રી કે કોઈ પટાવાળા કે કોઈની વિરુદ્ધ જો ભ્રષ્ટાચારની ફરિયાદ આવશે તો એ માત્ર ફરિયાદની તપાસ કરી શકે છે, એના પર ઓર્ડર પણ નથી આપી શકતો. જો જે મેં સરકારની વાતો સાંભળી એમાં એમણે કહ્યું કે આ જે બોડી હશે, હા, જે હું અન્ના હઝારે બનાવશે, તો એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલને લોકપાલ બનાવી દેશે, એ બધાની ઉપર રાજ કરશે. હા, આપણે એ તો આશા નહીં રાખી શકીએ ને કે લોકપાલ રાજાજીની સામે એ રાજા કે કલમાડીની સામે હાથ જોડીને ઊભા રહેશે અને કહેશે કે તમે તમારી લાંખચોરી વિશે અમને જણાવી દો. એમ તો લાંખચોરી નહીં કહેશે ને, એમને રેડ પણ કરવી પડશે અને અરેસ્ટ પણ કરવા પડશે. એ બધા પાવર જે આજે CBI પાસે છે, માત્ર એ જ પાવર લોકપાલને આપવામાં આવી રહી, અધરવાઇઝ એક પણ એવો પાવર નથી જે એમને અપાઈ રહ્યો છે. પણ તમે શું કહો છો, લોકપાલ પાસે તાકાત હશે કે નહીં હોય? નહીં, તપાસ લોકપાલ માત્ર તપાસ એજન્સી છે, એ મલ્ટિપલ તપાસ એજન્સીને મર્જ કરી દો આની અંદર. હું તમને એક ઉદાહરણ આપું છું. કોમનવેલ્થ ગેમ્સમાં સ્ટ્રીટ લાઇટનિંગની કેસ ઉપર પહેલો CVCએ તપાસ કરી, પછી CBIએ તપાસ કરી, પછી સિંગલુ કમિટીએ તપાસ કરી, જેલ કોઈ પણ નહીં ગયું. તો મેં ફ્રેક્ચર્ડ મેન્ડેટ જોઈને મલ્ટિપલ બોડી બનાવીને એક એવી સિસ્ટમ બનાવી દીધી છે જેના હેઠળ જેલ કોઈ નથી જતું, તપાસની ઉપર તપાસ ચાલતી રહે છે અને એક જ કેસમાં 3 એજન્સી તપાસ કરે છે, તો એ એકબીજાના કેસને મારી નાખે છે કોર્ટની અંદર જઈને. અમે કહી રહ્યા છીએ કે તપાસ એજન્સી બનાવો. આપણે ત્યાં ઘણી બધી એજન્સીઓ પહેલાથી જ છે. CBI પણ તપાસ કરે છે, આટલા બધા લોકોને જેલમાં મોકલ્યા છે. આજકાલ તો તિહાડ જેલમાં જગ્યા પણ ઓછી છે મોટા મોટા લોકો માટે. વિજિલન્સ કમિશન છે, CVC છે, તો શું જરૂર છે વધારે એક આ બધાની ઉપર એક બોડી બનાવવામાં આવે? આજે જે અમુક લોકો જેલમાં ગયા છે એ પ્રેશરથી ગયા છે. આજે કહ્યું ને, આઝાદી પછી 65 વર્ષમાં CBIએ ઇન્ક્વાયરી કરી, વિજિલન્સ કમિટીએ ઇન્ક્વાયરી કરી અને કેટલા મિનિસ્ટર જેલમાં ગયા, કેટલા મોટા ઓફિસર જેલમાં ગયા? બોલો કેમ? CBI, વિજિલન્સ કમિટી આ બધા ગવર્મેન્ટના અંડરમાં છે અને ગવર્મેન્ટનું એમના પર પ્રેશર હોય છે. ચૂપ બેસો નહીં તો કાન કાપીશ. આના કારણે આ CBI વિજિલન્સ કમિટી આટલા મોટા ગુના થઈને પણ કોઈ જેલમાં નથી ગયું. તો એટલે આ લોકપાલ અંડરમાં આ ગવર્મેન્ટથી કાઢો અને લોકપાલના અંડરમાં લાવો. આખરે એ જજ એમને પનિશમેન્ટ આપશે, માત્ર ઇન્ક્વાયરી કરશે એ લોકપાલ કરશે, સરકાર નહીં. સરકારની પાસેના પાવર કાઢીને અહીંયા લાવો, કારણ કે સરકારને પાવર આપીને સરકાર કંઈ કરતી નથી. તો આપણે ફાયદા વિશે જુએ છે કે આપણે તરફથી કોણ સારું કોણ ખરાબ છે, કોને આપવું જોઈએ કોને નહીં આપવું જોઈએ. તો આ સરકાર તો આ એક પ્રકારનું કરે છે. નહીં, હવે સરકારનો રેકોર્ડ જુઓ ના. જ્યારે મહારાષ્ટ્રમાં આદર્શ સોસાયટી ગોટાળો થયો તો મુખ્યમંત્રીને હટાવી દીધા. કોમનવેલ્થ ગેમ્સનો જ્યારે ભ્રષ્ટાચારનો સવાલ ઉઠ્યો તો સુરેશ કલમાડીને ઘણા બધા ઓફિસરોને જેલમાં નાખી દીધા. 2Gના સ્કેમનો મામલો ઉઠ્યો તો એ રાજાને, આટલા તાકાતવર કરુણાનિધિ છે એમની દીકરી કનીમોજીને, આટલા બધા લોકોને જેલમાં નાખી દીધા. આ બધા સુપ્રીમ કોર્ટ મોનિટર્સ કેસીસ છે. જ્યારે સુપ્રીમ કોર્ટ મોનિટર કરે છે CBIને એ જ કેસીસમાં અને હજુ એમને સજા નથી મળી. આ ઇન્વેસ્ટિગેશન છે. તમારે હસન અલીને એરેસ્ટ કરવામાં 3 વર્ષ લાગી ગયા, રાજાને એરેસ્ટ કરવામાં 2 વર્ષ લાગી ગયા, કલમાડીને એરેસ્ટ કરવામાં 6 મહિના લાગી ગયા, એ પણ માત્ર તપાસ માટે.
હજુ તો એમને સજા મળશે કે નહીં મળશે જોવું પડશે. અને બાકી હજી કેટલા લોકો ફરી રહ્યા છે એની તો કોઈ ખબર અંતર છે જ હું નહીં. સરકારના ઇન્ટેન્શનની વાત પૂછી રહ્યો હતો તમને. તમને નથી લાગતું કે સરકાર ભ્રષ્ટાચારથી લડવા માંગે છે? આટલા બધા લોકોને જેલમાં મોકલી દીધા. જો સરકાર ભ્રષ્ટાચાર સાથે લડવા માંગે છે તો આ દેશ પર હિમાલય જેવો પહાડ કેમ બની ગયો કરજાનો? અને આટલો ભ્રષ્ટાચાર કેમ વધી ગયો? આજે આ દેશમાં સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે, એટલું કરપ્શન વધી રહ્યું છે. સાદા સ્કૂલમાં બાળકો એડમિશન માટે જાય, પૈસા આપ્યા વગર કામ નથી થતું. કોઈ એક સર્ટિફિકેટ લેવું છે, પૈસા આપ્યા વગર કામ થતું નથી. આ સરકારને શું ખબર નથી? અરે સરકારને જો ભ્રષ્ટાચારનો અંત લાવવો હોય તો ક્યારનું પતાવી દીધો હોત સરકારે. પણ સરકારે ભ્રષ્ટાચારને પતાવવો નથી. આ એમને લાગે છે. ભ્રષ્ટાચારને સમાપ્ત કરવો એમના દિલમાં નથી. કેમ? કેમ કે આજે જે ભ્રષ્ટ લોકો છે, નીચેથી ઉપર લઈ, એમાં જનપ્રતિનિધિ અને ઓફિસર બંનેની સાંઠગાંઠ છે. અને આ સાંઠગાંઠને કારણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને એમને આશીર્વાદ છે સરકારના. કારણ કે આપણો માણસ જે છે ને એ પોલિટિક્સમાં, તો એને કારણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જો એમના દિલમાં હોત તો વધારે નહીં. 62 વર્ષમાં જે નહીં થયું એ માત્ર 10 વર્ષમાં કરપ્શનને બ્રેક લાગશે, એમણે જો દિલથી ઈચ્છ્યું તો. અને અમને વિશ્વાસ છે કે લોકપાલ બિલ, આ જો સાચું લોકપાલ બિલ આવી ગયું તો જે 62 વર્ષમાં નથી થયું એ 5 વર્ષમાં તમને દેખાશે. લોકોને આઝાદીનો અનુભવ થશે. આ તો તમે પણ માનો છો મનમોહન સિંહ પ્રામાણિક માણસ છે, એમની ઇન્ટેગ્રિટી પર કોઈ શંકા ન કરી શકાય. તો એમનાથી વધારે પ્રામાણિક તો બીજો કયો માણસ હોઈ શકે? હું પણ આ વાતને માનું છું. આ આપણું સૌભાગ્ય છે કે આ દેશ માટે આવા પ્રધાનમંત્રી મળી ગયા જે પ્રમાણિક પ્રધાનમંત્રી છે. આ હું પણ માનું છું. પણ પ્રામાણિક હોવા છતાં પણ રિમોટ કંટ્રોલ છે ને, એ શું કરશે? પ્રધાનમંત્રી સારા હોય ને પણ શું કરશે? રિમોટ કંટ્રોલ છે. ચૂપ બેસો નહીં તો કાન કાપાશે. શું કરશે બિચારો? તો અન્ના એ વાતની શું ગેરંટી કે જે લોકપાલ છે એનો કોઈ કાન નહીં કાપી શકે? લોકપાલ આખા જનતાના કંટ્રોલમાં છે. આખા લોકપાલની વાતો નેટ પરથી દરેક માણસને દેખાશે. સેલિબ્રેશન કારોબાર એટલી પારદર્શકતા છે એમાં. આજે સરકારના કારોબારમાં જુઓ ને, ક્યાં છે એમાં પારદર્શકતા? બધા છુપાવીને કારોબાર ચાલે છે. અને જેટલી પારદર્શકતા આવે છે એટલી કરપ્શનને બ્રેક લાગે છે. આજે સરકારની બધી વાતો છુપાવીને ચાલી રહી છે. અમારું એવું કહેવું છે સરકારને, અરે આ જનતાના પૈસા છે. એક ભિખારી પણ પોતાનો ટેક્સ ભરે છે. ભિખારી, સાદો ભિખારી, એ પોતાના ઝૂંપડામાં જે કંઈ સામાન લાવે છે એનું ટેક્સ ભરે છે. તો આ ટેક્સના પૈસા જે છે ને એ જનતાના પૈસા છે. જ્યાં તમે ખર્ચો કરો છો ત્યાં લોકસભા લઈને કેમ ખર્ચો નથી કરતા? એની પારદર્શકતા કેમ નથી લાવતા કે આપણા પૈસા ક્યાં ક્યાં ખર્ચાઈ રહ્યા છે, કેટલો ખર્ચો થઈ રહ્યો છે? આજે તો સાયન્સ અને ટેકનોલોજી એટલા ડેવલપ થઈ ગઈ છે. આજે નેટ પર તમે કંઈ પણ જાણકારી નાખવાથી લોકોને ખબર પડી જાય છે. પણ સરકાર એ નથી ઈચ્છતી. બધું છુપાવીને કરવું છે. જો એમણે આવી પારદર્શકતા, લોકપાલમાં એક વાત છે, પૂરી પારદર્શકતા અને બધો જનતાનો કંટ્રોલ છે. જેમ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એમને અપોઇન્ટ કરવાની પણ એક પ્રોસેસ છે અને એની અંદર સરકારની ઇન્વોલ્વમેન્ટ નથી. પણ કેજી બાલાકૃષ્ણન ચીફ જસ્ટિસ બન્યા, વાય.કે. સબ્રવાલ ચીફ જસ્ટિસ બન્યા. એવા બંને ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર પણ આરોપ લાગ્યા ભ્રષ્ટાચારના. તો આરોપ જે લાગે છે એને કારણે જ તો અમે લોકો જે કહીએ છીએ કે આજે ન્યાય વ્યવસ્થામાં આજે આપણા જે ઉચ્ચ ન્યાયાધીશ છે કેટલા પ્રમાણિક માણસ છે. કાપડિયા જી, ઘણા જ પ્રમાણિક માણસ છે. પણ ન્યાય વ્યવસ્થામાં પણ અમુક લોકો એવા છે ને જે કરપ્શન
તો એના કારણે અમારું કહેવું છે કે ન્યાય વ્યવસ્થાને પણ તમે લોકપાલની અંદર લાવો. લોકપાલ એમને સજા નહીં આપશે. કોઈ નાગરિક કોઈ જજની ફરિયાદ લઈને આવે છે લોકપાલની પાસે, તો લોકપાલ એની તપાસ કરશે, માત્ર તપાસ કરશે, બસ. તપાસ કર્યા પછી પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના જજને આપી દેશે અને સુપ્રીમ કોર્ટ એમને પનિશમેન્ટ આપશે. લોકપાલ નહીં, સુપ્રીમ કોર્ટ આપશે. જો આજે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જે આપણી સામે કેસીસ છે એ ભ્રષ્ટાચારના કેસીસની તપાસ કરી રહ્યા છે. તપાસમાં તો કોઈ ઉણપ દેખાતી નથી. સરકાર એમાં ઇન્ટરફિયર પણ નથી કરી રહી અને સુપ્રીમ કોર્ટ એને મોનિટર કરી રહ્યું છે. હાઈકોર્ટમાં એ કેસીસ છે અને એ લોકો જેલમાં છે અને જનતાને ઘણી આશા છે કે આ ભ્રષ્ટ લોકોને જરૂર સજા મળશે. તો જ્યારે આ એક સિસ્ટમ ચાલી રહી છે ઠીકઠાક, તો વચ્ચે આ લોકપાલ તમે ક્યાંથી લઈ આવ્યા? નહીં, મેં જ કહ્યું તમને, આ સિસ્ટમ નથી. આ માત્ર એક્સેપ્શન્સ છે. સુપ્રીમ કોર્ટ સીબીઆઈના બધા કેસીસની તપાસ પર નજર રાખવાની જવાબદારી લઈ જ નહીં શકે. ના તો એની મેન્ડેટ છે અને ના એની પાસે એવી કોઈ સિસ્ટમ છે કે આ બધી તપાસની જવાબદારી લે. જે તમે હમણાં કહ્યું, સુપ્રીમ કોર્ટ આ કેમ નહીં કરી શકે? એક્ઝેક્ટલી જે એ વેક્યુમ છે એ લોકપાલ શરૂ કરી રહ્યું છે. લોકપાલ એક ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, જે ઇન્ડિપેન્ડન્ટ બોડી પોતાની નીચેની તપાસને એન્શ્યોર કર્યા બાદ પણ કોર્ટને લોકપાલ તો દેશે. તમે એવું ક્રિએટ કરી રહ્યા છો કે તમે કહો છો કે એ પ્રધાનમંત્રીની પણ ઉપર હશે, એ નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ મેં- જસ્ટિસની ઉપર પણ હશે. હવે જસ્ટિસ કહ્યું- કપાડિયા તમે કહો છો ઘણા પ્રામાણિક માણસ છે, એમની ઉપર એક માણસ બેસાડશો. આજે જો કોઈ જજ વિરુદ્ધ કમ્પ્લેન આવે છે તો એક ડીએસપી લેવલનો ઓફિસર એની તપાસ કરે છે. તો એ ડીએસપી લેવલનો જે ઓફિસર તપાસ કરે છે, જેમ કે આપણો પીએફ સ્કેમનો કેસ હતો, પીએફ ફંડનો કેસ, પ્રોવિડન્ટ ફંડનો સ્કેમ જે કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધ પણ ફરિયાદ હતી. તો એ ડીએસપી લેવલનો ઓફિસર તપાસ કરી રહ્યો છે. તો એ ડીએસપી લેવલ ઓફિસર છે સુપ્રીમ કોર્ટના જજની ઉપર થોડો બેસી ગયો. એ પોતાની તપાસ કરી રહ્યો છે. તપાસ કર્યા પછી કોર્ટમાં પોતાના કેસીસ ફાઇલ કરશે. તો કોઈની ઉપર નથી બેસી રહ્યું. આ ઘણી ગેરસમજ દેશમાં ફેલાવવામાં આવી રહી છે. આ કોઈ ઉપર સુપર સ્ટ્રક્ચર બનાવીને બેસી જશે. એ માત્ર અને માત્ર જે કમ્પ્લેન આવશે એની તપાસ કર્યા બાદ કોર્ટમાં કેસ લઈ જશે. બીજા એની પાસે કોઈ પાવર નથી. એક અન્ના પ્રધાનમંત્રીનો સવાલ તમે ઉઠાવ્યો કે પ્રધાનમંત્રીને પણ લોકપાલની તપાસ હેઠળ હોવું જોઈએ. પ્રધાનમંત્રી એવા મોટા પદ પર બેઠા છે, એમને ઘણા કડવા નિર્ણયો લેવા પડે છે, અમુક લોકોની વિરુદ્ધ નિર્ણયો લેવા પડે છે. તો સ્વાભાવિક છે ઘણા બધા લોકો એમનાથી નારાજ થશે, અમુક લોકો ખુશ થશે. પ્રધાનમંત્રી પાર્લામેન્ટના પ્રતિ જવાબદેહ છે, તો એમને કોઈ બીજાના સવાલોના જવાબ આપવા પડે, કોઈ બીજું એમની પૂછપરછ કરે. આ ક્યાં સુધી ઠીક છે? આ પાર્લામેન્ટના જે પ્રતિનિધિ છે, પાર્લામેન્ટ ચલાવવા વાળા લોકો, આ જનતાને ચૂંટીને આપ્યા છે. એમનું સ્થાન વોટર્સના કારણે છે. આ દેશના વોટર માલિક બની ગયા, રાજા છે. જ્યારે આ પાર્લામેન્ટ મેમ્બર ઇલેક્શનના ટાઈમ પર પ્રચાર કરવા માટે આવે છે તો શું કહે છે? મતદાર રાજા, સેવા કરવાની તક આપો. રાજા કહે છે ને, રાજા કહે છે. આ રાજા છે ને. પણ શું થઈ ગયું કે રાજાને ખબર નહીં પડી કે હું રાજા બની ગયો છું. એના કારણે રાજા બની ગયો ગુલામ અને ગુલામ બની ગયા રાજા. એવું ઊંધું થઈ ગયું છે. આ વાળું જે અને બધા પૈસા લૂંટી લીધા રાજાએ. એક આ ખોટી ભ્રાંતિ એવી ફેલાવવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રીની ઉપર હમણાં સુધી એન્ટી કરપ્શન લો લાગુ નહીં થતો હતો, હવે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ખોટી ભ્રાંતિ છે. આજ સુધી પ્રિવેન્શન કરપ્શન એક્ટ હેઠળ પ્રધાનમંત્રી પાછલા 62 વર્ષથી આવતા હતા. એના દાયરામાં માત્ર તફાવત એ હતો કે એમને માત્ર સીબીઆઈ માત્ર પ્રધાનમંત્રીને ઇન્કવાયરી કરી શકતી હતી અને સીબીઆઈ પ્રધાનમંત્રીના જ અંડરમાં આવે છે. અમે માત્ર એ કહી રહ્યા છીએ કે સીબીઆઈની તપાસને બદલે લોકપાલ તપાસ કરે પ્રધાનમંત્રીની. ચાલો એક વાત તમારી માની લઉં છું કે આપણે એક લોકપાલ બની જાય જે સરકારની આધીન ના હોય, જે બધાની તપાસ કરી શકે અને સુપ્રીમ કોર્ટને કહી શકે. પણ જે લોકપાલ જે બને એ જ ગડબડ થઈ ગયા તો? જો લોકપાલે ગડબડ કરી તો લોકપાલ પર કંટ્રોલ કરવા માટે 5 લોકોની હાઈ લેવલ કમિટી છે. જો એમની પાસે લોકપાલમાં કામ કરનારા લોકોની કોઈ પણ ફરિયાદ આવે છે તો 1 મહિનામાં એ કાઢી મૂકશે, એની ઉપર એક્શન લઈ લેશે, કાઢી મૂકશે એને. એવા વિધાન એમાં છે કાનૂનમાં. જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી બન્યું હતું, જે સમયે બોડી બની હતી, તો એક ઘણા પ્રામાણિક માણસને એના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને કહ્યું હવે સીવીસી બની ગયું, હવે સીબીઆઈ કોઈ ગડબડ નહીં કરે. એમની અપોઇન્ટમેન્ટમાં બધામાં એમનું કહ્યું મનાશે, કયા કેસ ઇન્વેસ્ટિગેટ થશે એ સીવીસી ડિસાઇડ કરશે. પણ પછી આપણે જોયું કે સીવીસીનું રૂપ જ બદલાઈ ગયું અને ત્યાં થોમસ જેવા વ્યક્તિને અપોઇન્ટ કરી દીધા. તો શું ગેરંટી છે કે જ્યાં લોકપાલ જે 11 મેમ્બરની કમિટી બનશે એમાં આવા લોકો નહીં આવી જાય જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી શકે, જે કોઈને બચાવવાનું કામ કરશે?
આમાં એ કહેવાય રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ નાગરિક જઈને ફરિયાદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 3 મહિનાની અંદર તપાસ પૂરી કરીને જો તપાસમાં પુરાવા મળે છે તો એ લોકપાલના મેમ્બરને કાઢવાના ઓર્ડર આપવામાં આવશે. તો આને વ્યવસ્થા અને એની અંદરની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરવા માટે ઘણા બધા પ્રાવધાન છે. બીજા પણ જો સૂચનો છે તો એને ઉમેરી શકાય છે આની અંદર. પણ તમારા જેટલા સૂચનો છે, આ છાપાઓમાં જે રિપોર્ટ છપાયા છે એનાથી તો લાગી રહ્યું છે કે સરકાર એને માનવા માટે તૈયાર નથી. જી હા, આજે તો સરકાર ના પાડી રહી છે કારણ કે એમના હાથની સત્તા જવાની છે ને. આ પોલિટિક્સમાં આ જ ખોટ છે. એમને એ જ નથી લાગતું કે મને જનતાએ ચૂંટ્યો છે, એ સેવા કરવા માટે ચૂંટ્યા છે, મારે સમાજની દેશની સેવા કરવાની છે. આ એમના મગજમાં આજે રહ્યું જ નથી. સત્તાથી પૈસા અને પૈસાથી સત્તા, આની પાછળ ફરી રહ્યા છે. હિન્દુ માણસ મરી જાય તો 4 લોકો ખભા પર લઈ જાય છે. મુસ્લિમ ભાઈ કોઈ મરી જાય તો ડોલીમાં બાંધીને લઈ જાય છે. ક્રિશ્ચિયન ભાઈ કોઈ મરતા તો પેટીમાં બંધ કરીને લઈ જાય છે. આવા ઘણા બધા રાજકારણી લોકોને એવું લાગે છે કે સ્મશાનમાં જતી વખતે પણ ચેરમાં બેસીને જ જવું જોઈએ. એટલા ચેર ચૂકી ગયા. અરે એને કારણે દેશની હાલત, આ દેશની હાલત જે થઈ છે આના કારણે બની ગઈ છે. સેવા ભાવ રહ્યો નથી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાનની યાદ નથી રહી. લાખો લોકોએ મારી આઝાદી માટે બલિદાન આપ્યું છે, મારે એમને કંઈક આપવો જોઈએ, એમને યાદ નથી જે રહ્યું. ફોર્મેટ તમે કહો છો એ તો સરકાર માનવા તૈયાર સરકાર નથી. કંઈ પણ માનવા માટે તૈયાર નથી. જે તમે સીબીસીનું ઉદાહરણ આપ્યું, ધ ડેવિલ લાઇઝ ઇન ડિટેલ્સ. સરકાર એવો કાયદો, સરકારે એ કહેવા માટે સીબીસી બનાવી દીધું, કહેવા માટે સીબીઆઈ બનાવી દીધી, હવે કહેવા માટે લોકપાલ. લોકો કહી રહ્યા છે કે લોકપાલ બનાવવા જઈ રહી છે સરકાર. તો સરકાર એવો કાયદો બનાવવા જઈ રહી છે, આ બધા માટે એ છે. એમાં પ્રધાનમંત્રી પણ નહીં હશે, એમાં જ્યુડિશરી પણ નહીં હશે, એમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ એના દાયરામાં નહીં આવશે, એમાં લોઅર ઓફિસર્સ પણ નહીં આવશે. તો મીટિંગમાં અમે પૂછ્યું કે આના દાયરામાં આવશે કોણ? તો એમાં 2,500 ઓફિસરોની ઉપરનો કોઈ જોગપાલ બનાવશે સરકાર, અને એનાથી ભ્રષ્ટાચાર કઈ દૂર થવાનો નથી. એક નાનકડા બિલ્ડિંગની અંદર એક નાનકડી ઓફિસ બનાવી દેશે અને કહેશે લોકપાલ બની ગયું. તો આપણને આવા લોકપાલ, આવા જોગપાલ નથી જોઈતા, આપણને લોકપાલ જોઈએ છે. જેમ અરવિંદજી કહે છે એમ જો સરકાર આ આખી વસ્તુનો મજાક બનાવશે, જોગપાલ બનાવશે, લોકપાલ નહીં બનાવશે, એને તાકાત નહીં આપે તો શું કરશો તમે? જનતાનો હક છે આંદોલન. લોકશાહીને મજબૂત કરવી છે તો જનતાનું આંદોલન. આંદોલનથી લોકશાહી મજબૂત થાય છે. સદર અને નિકોપ લોકશાહી બને છે. અને એનાથી જ પછી જે સરકાર નથી માનતી એને મનાવવા માટે એ જ રસ્તો છે આંદોલન. પણ હિંસા નહીં, અહિંસા. અહિંસાના માર્ગથી આંદોલન કરવાનું છે. કોઈ જનતાને તકલીફ ના થાય એ રીતે આંદોલન કરવાનું છે. આત્માની સામે કરવાનું છે અને એની સંવેદના લોકોને થઈ જાય એવા આંદોલન કરવાના છે. સત્યાગ્રહ એક જ એક માર્ગ છે, એનાથી જ. અને એ માર્ગ પર અમે જઈશું, એ માર્ગથી જઈશું. જો સરકારે લોકપાલ બિલ નહીં માન્યું તો અમે ફરીથી જંતર મંતર પર બેસી જઈશું આંદોલન માટે. પણ અન્ના, હવે તો ધારા 144 લગાડી દીધી, જંતર મંતર પર બેસવા જ નથી દેતા. નહીં બેસવા દીધા તો જેલમાં જઈશું. શું પકડી ગયું? સવારે નાસ્તો, 2 વારનું જમવાનું ત્યાં પણ મળે છે. અને જો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પણ કરશે અને ધરણા પણ કરશે તો એના પર લાઠી પણ વરસાશે અને આંસુ ગેસ પણ. આપણે જોયું રામલીલા મેદાનમાં. તો લાઠી ખાવાની તૈયારી છે. લોકોએ ગોળી ખાધી, આપણે લાઠી ખાવામાં શું થઈ ગયું? લાખો લોકોએ ગોળી ખાધી ને, તો આપણને લાઠી ખાવામાં શું વાંધો છે? આઝાદી, આ આઝાદીની બીજી લડાઈ છે. સાચી આઝાદી નથી મળી. માત્ર ગોળા ગયા ને કાળા આવી ગયા, ફરક એટલો જ પડે. બીજી આઝાદીની લડાઈ હજુ લડવાની છે.